વડોદરાથી સમાચાર કે જ્યાં વિશ્વામિત્રી નદી ભયજનક સપાટીને પાર થઈ ચૂકી છે। નદીના જળસ્તરમાં સતત વધારો થયો છે અને નીચાણવાળા વિસ્તારોને ખાસ એલર્ટ કરવામાં આવ્યા છે। આપણે જણાવ્યું કે વિશ્વામિત્રી નદીની સપાટી 27.75 ફૂટ પર પહોંચી ચૂકી છે। વિશ્વામિત્રી નદીની ભયજનક સપાટી 26 ફૂટ છે અને 28 ફૂટ પર સપાટી પહોંચતા નદી પરના બ્રિજને બંધ કરી દેવો પડે છે। આ સરોવરની જળ સપાટી વધીને અત્યારે 212.20 ફૂટ પર પહોંચી ચૂકી છે। વિશ્વામિત્રી નદીની જળ સપાટી ભયજનક સપાટી વટાવતા હવે નદીના પાણી વડોદરાવાસીઓના ઘર સુધી પહોંચી રહ્યા છે અને તેને લઈને કહી શકાય કે વડોદરા પર વરસાદ બાદ વિશ્વામિત્રી જાણે કે આફત સમાન બની ચૂકી છે। વડોદરા શહેરમાં તો મેઘરાજાએ વિરામ લીધો છે, પરંતુ ઉપરવાસમાં થઈ રહેલા સતત વરસાદના કારણે વિશ્વામિત્રીનું જે જળ સ્તર છે તે ભયજનક સપાટીથી ઉપર આવી ચૂક્યું છે। હાલ જે રીતે વાત કરીએ કે વિશ્વામિત્રીની જળ સપાટીનું જે ભયજનક સપાટી છે તે 26 ફૂટની હોય છે, પરંતુ અત્યારે જે રીતે વિશ્વામિત્રી નદી બે કાંઠે વહી રહી છે 27.65 ફૂટથી હાલ વિશ્વામિત્રી વહી રહી છે। જ્યારે 28 ફૂટનું લેવલ થશે ત્યારે વડોદરા શહેરને જોડતા તમામ બ્રિજોને બંધ કરી દેવામાં આવશે, કારણ કે લોકોના જીવ સાથે જોખમ ના થાય તે પ્રકારના વલણ અપનાવી અને હાલ તમામ બ્રિજો પર ટ્રાફિક પોલીસ અને પોલીસના જવાનોને પણ તૈનાત કરી દેવામાં આવ્યા છે। વડોદરા શહેરના કાલાઘોડા વિસ્તાર કે જે શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારની મધ્યનો વિસ્તાર કહી શકાય, આ વિસ્તારમાં વાહનોની અવરજવર સૌથી વધારે રહેતી હોય છે। ત્યારે આ પ્રકારનું જ્યારે ભયજનક સપાટીને વિશ્વામિત્રી પાર કરી ચૂકી છે ત્યારે ટ્રાફિકના જવાનો છે, પોલીસના જવાનો છે અને પાલિકાના આગેવાનો છે અને જે અધિકારીઓ છે તે તમામ લોકો વહેલી સવારથી આ સ્થળ પર ઉપસ્થિત છે અને જે રીતે ભયજનક રીતે અને જેટલી ઝડપથી વિશ્વામિત્રીની સપાટી વધી રહી છે, જળસ્તર જે રીતે વધી રહ્યું છે, ઉપર આવી રહ્યું છે, તેને લઈને સતત કામગીરી કરવામાં આવી રહી છે। નીચાણવાળા વિસ્તારના લોકોને સ્થળાંતર કરવાની પણ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। તો પાલિકા અને કલેક્ટરનું જે વહીવટી તંત્ર છે તેમના દ્વારા પણ સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે। બીજી તરફ જો વાત કરીએ એનડીઆરએફની 3થી વધારે ટીમોને વડોદરામાં તૈનાત કરી દેવામાં આવી છે, ત્યારે હજુ જ્યારે ઉપરવાસમાં વરસાદ ચાલુ છે ત્યારે વડોદરાના લોકો પર પૂરનું સંકટ જોવા મળી રહ્યું છે। કેમેરા પર્સન રોહિત ગોયલ સાથે અંજલિ ઓઝા, TV9 વડોદરા।